બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે. તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી. પુરુષોત્તમભાઈ ખૂબ વરિષ્ઠ અગ્રણી છે. એમના વિચારો એમણે વ્યક્તિગત રીતે રજૂ કર્યા છે. સમાજના લેવલે એવો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી. અને સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી જ સનાતન જાગરણને અનુલક્ષીને આ કાર્યક્રમ હનુમાનજીની કથાનો થઈ રહ્યો છે. અને એમાં બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત રહી અને હનુમાનજીના ગુણગાન ગાય અને સનાતન ધર્મને કેવી રીતે સમગ્ર રાષ્ટ્રમાં સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવો એમની ચર્ચા હનુમાનજીના માધ્યમથી કરી ભક્તોને લોકોને એની માહિતી અને જાણકારી આપવાના છે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિશ્વાસ નથી. હનુમાનજીની ભક્તિ શ્રદ્ધાથી જ થઈ શકે અને હનુમાનજીની જ કથા છે નો વિશ્વાસ છે. અને અંધશ્રદ્ધા હું માનું છું ત્યાં સુધી એને કહેવાય કે જ્યાં આર્થિક વહીવટ થતો હોય, ધર્મના નામે ધતિંગ કરી રૂમમાં પૂરી અને દોરા ધાગા આપી અને પૈસા લેતા હોય અને ધર્મની આડમાં હાલતું હોય એને મારા જાણવા મુજબ એને અંધશ્રદ્ધા ગણી શકીએ. આ તો જાહેરમાં રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ છે. લાખો લોકોની મેદનીની વચ્ચે હનુમાનજીની કથા થઈ રહી છે. તો એને કયા એંગલથી અંધશ્રદ્ધા ગણવી એ મારી સમજણનો વિષય નથી. અને લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી સનાતન જાગરણના કામ સાથે જોડાવા માટે પરમ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વાણીનો લાભ લેવા માટે પધારવાના છે. તો એમાં હું માનું છું કે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી. લોકો શ્રદ્ધાથી જ જોડાવાના છે. આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી. કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઈરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે. ચિંતાનો વિષય છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવવાના જે કુંભમેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં
સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી.